લાઈટ તો અરે બાપા અલે આ તારું રૂ છે તારે બો અરે બહુ પકડો ગમે છે બહુ પકડો ગમે છે પાડી દો મારી એમાં હું કઈ એની વાતો કા ટીલા ભાઈ આવો આવો વાંઢાવો આવો હું મારા ઘરે આવ્યા તમે આપણે અમે વાંઢા છીએ ને હારું છે હા હા ઈ હારું છે હમણે તમે પણ બોલો ને હું બોતડા ખોલે બેહી ગયા હા પણ હું કહું છું હું આમ તમારે કેમ હાલે છે ઘરમાં અમારો તો હારું જ આવે ને બે માણસને મારે વાંધો જ ન પડે થોડાક દી પહેલા જ બાજ્યા હતા હવે એવું તો ઘરમાં હાલ્યા જ કરતો બધાયને તમારે નથી એટલે તમારે કોણ બાજે વાઈને બાજે એટલે આ પણ વાત સાંભળો હું તમે બાજ્યા હતા શેમાંથી ઈ તો કયો ઈ તો બાજા ઈમાંથી ઓલા ગજરા હાટું થઈ ગજરો મગાવ્યો હતો ને તમારા ઘરના એ હા નો લાયો ગજરો હું. તેમ ન લાવ્યા ને ના ગજરો તમારા ઘરમાં આવી ગયો હોય જ નહીં કોઈ દી ઘરેથી ખોટું નીકળે હું બોલે તું ઘરેથી નીકળે જ તે નો નીકળે કોઈ લાયા વગર હું તો લાવ્યો નથી ગજરો આમ કઈ ગાડો ઉડું જોવો એટલે નીકળશે પેલા ઘર જો આમ પાણીયારા માથે જાય જો ગજરો પડ્યો હોય છે પછી વાત કરવી આપણે અને નો નીકળે તેમ બે હાજા નહીં જાવ હોય વાંધો ને મારી વાંધો. દો. હા હા લે હું જોઉં તો ખરા ઈ તો નીકળવાનો જ તે હોય એટલે નીકળે જ તે. નીકળે જ તે ને લે આ રહ્યો હા ગજરો આ રહ્યો ક્યાંથી નીકળ્યો આ ઘરમાંથી ઘરમાં ઝાડવું છે ના તો કેમ નીકળ્યો ખબર છે આ ગજરો તો નીકળ્યો છો તમે જ કઈ લાવ્યા નથી ને આમ એ કલાક જોવો તો ખરા ગજરા આમ બાઈક કેવી આવે તમે જ કઈ લાવ્યા નથી ને ના, હું તો નથી લાવ્યો ક્યાંથી નીકળ્યો તો હું ઈ જ કહું છું ક્યાંથી નીકળ્યો તમે નથી માનતા અમારું એટલે કેવી છે ના ના તમારી વાત તો સાચી છે હો કઈ શકે વાત ઓલો પકલો રહ્યો ને પકલો હા ઈ ગજરો લઈને નીકળ્યો તો આમ અને એને પૂછ્યું કે આ ગજરો લઈને ક્યાં જાસ તાકે મંગુ ને દેવા મારી મંગુડી ને હા તમારી મંગુડી હાટુ આ પકલો લઈને આવ્યો છે તમને ઈ વાત કરવાની હતી આની કરતા એને છે ને વાંઢા હારા છે હાલ મગર હાલ અરે તારી જાતના પકલા મારી મંગુડી હાટુ તું ગજરો લાયો આવવા દે ને હાથ ઘરે આવવા દે એનો વારો પાડી દઉં આજ આ ગજરો કોણ લાવ્યું મને એવું ખબર તને ખબર નથી ના હા શું બોલે કે વાહો કાબલો થઈ જાય છે લેવા ગઈ હતી અરે શાક જો તારું તેલ લેવા હું કેમ એક બાજુ મને ટમેટા શેપાઈ જશે આમાં ભલે શેપાઈ જતા હાથને શેપી નાખવી છે ઊભી રે શેડાળી ઝાપા કૂતરી કોણ છે આ ગજરો કોણ લાવ્યું તું ઈ તો ઓલા લાવ્યો તા પકાજી પકાજી લાવ્યા હતા તમે ના લાવી દીધો તો એને લાવી દીધો ઈને લાવી દીધો હા. અરે તારી જાતનો પકલો હા તું મોય થાત ઓય માં ઓય જા મોય હાલ હાલ તારો વારો પાડી દઉં આ તારો વારો પાડી અરે બાપા અલે આ તારું રૂ છે તારે બો શું છે આ ઉલેવા ના લાવી દીધું હે કે લે પણ એમાં હું થઈ ગયું મગાઈ વચ માર વસ્તુ લાવી ન તો પણ ધ્યાન રાખતો પણ આજે હું કર્યું ઈ કે મગાઈ વચ નો લાવી દેવું પડે તમે લાવી દીધું ને તે લાવી દીધું તને કહું છું બોતડા બોલ ને હે બહુ કેમ કર મારી પાસે મગાઈ વચ મેં તને નો લાવી હું દીધું એમ તને કહું છું કે એમાં લઈ આવી બીજું તો હું થઈ ગયું એક લઈ લોટો લઈ દીધો તમે નો લઈ આવો ત્યારે ઈ લઈ આવ્યા ને બિચારા હારા માણસ છે હું હારા માણસ છે તે તમે હું કામ આને લાવી દીધું અત્યારે ફૂલ એને લઈ આવો તેના માટે ઈ તો તમને એવો શું ભડભડ્યો તને બહુ પકડો ગમે છે બહુ પકડો ગમે છે પાડી દો મારી એમાં હું થઈ ગયું એમાં હું કઈ એની વસ્તુ તને બહુ ગમે છે કા હું આવો થગડા જેવો છું મારી પાસે વસ્તુ મગાવવાની મારી નાખું આ તને પણ તમે નો લઈ દીધું ત્યારે એને લઈ દીધું ના ભાઈ બાધો મને હું લેવાની મારો છો મારે નહીં હું આ થગડા જેવો બેઠો છું અને તું ગજરો લાવી દે ને કઈ મને થાય નહીં એટલે કાઈ નો થાય ભાઈ તું મૂંગો થઈ જા અરે પણ હું એમ કહું છું, મને નો કહેવાય હું તને લઈ જાઉં ગજરો એની બાઈને ગજરો લઈ આવવાની હું જરૂર હતી તમે મને કોઈ દી લાવી દીધો આટલા ઘરમાં ગજરો ઉભા ઓય પાછો મારી નાખો પણ મારો છો મારી નાખું જીવતી નો લેવા દેવી હું કહું છું હૈયાની છે ને હું એવી જરૂર હતી માર ઘરવાળા આગળ ગજરો મંગાવ્યો તો તમારે હું એવી જરૂર હતી માર ઘરવાળા આગળ લોટો મંગાવ્યો હું તો કોઈ દી કોઈ આગળ મંગાવત નહીં સામે આલીને તારો ઘરવાળો આવ્યો દેવા મે કીધું તારા માટે લોટો તાલે હું તને હાટુ ગજરો લાવ્યો એમ તારામાં જ નથી તારામાં નથી અને તું તો જેવું વિચારસ ને એવું નથી કઈ મૂકી દે પકલા મૂકી દે અલ્લા પણ મને મૂકી દે હું કહું પણ આ બધું તો ઠીક હું એમ કહું છું તમને આ બધું કીધું કોણે કોને કીધું એમ હા કોણે કીધું ઓલો આ તો સગનને મારે મગા- જાણવું જ છે
સગન ને મગન બે રહ્યા ને હા આ ઈને કીધું આવી ગયા. ઊભી તો રે. પણ હું ઊભી રે પણ આમાં એવું હતું કે આ બે માણા બાજતા હતા ને એવું અમારે કાંઈ છે જ નહીં એટલે મેં એને ગજરો લાવી દીધો. તો એને ગજરો લઈ દીધો આટલા વર્ષમાં કોઈ દી મને કોઈ કાવડું અમથું ફૂલે આપ્યું તો એનું ક્યાં લઈ આવ્યા મારા માટે લોટો ન લવાય એમને મારા માટે ગજરો ન લવાય મારા માટે લાવે તમે મને ન લાવી દીધું એમને ઈ ગજરો લાવી દીધો તને. હા તો લાવી દે ને ઈ કેવા બિચારા ભગવાનના માણસ છે હા તાર હું કાંઈ ગધાડાનો માણસ છું. હું પણ ગધાડાને ના 10 રૂપિયાને કાવડું ફૂલ ન લાવી દીધું એસે હવે શાંતિ મર હવે. શું શાંતિ મરે એવું કાંઈ મારે નથી કાંઈ એને લાવી દીધું. મારે એવું મનમાં ન હોય કાંઈ. આપણી મારે હવે તમને હું કેવું શું મારી માથે ખોટો વ્યામ રાખે. હું હશે, કહું છું તમને તમે એને ફૂલ લાવી દીધું અમે લોકો એવા માણસ જ નથી અમારા મનમાં એવા વિચાર જ ન આવે ભાભી આ તમે લોટો માંગ્યો ને તો ટીલા ભાઈ અને પેલાય મારે એક દી ચોકબાર ખાવી તી લાવ્યા હતા એને ટીલા ભાઈ કોઈ દી એવું હોય નહીં તમે વિચારો એવું તમને આવું બધું ચડાવે છે કોણ ઈ આને આ બે જ છે. તમને કોણ આવું ચડાવે છે અમારે એવું કાંઈ મનમાં નથી ઈ આ બે લોદાર લોદાર આને સળગાવી છે. ઉભા રહ્યો. પણ આ બે તું એવા જ તું છે. ઘરે જા હવે, જા. હું એમ કહું છું કે હારા હારાના આ બેય વાંધા છે હારા હારાના ઘર ભાઈ આને મૂકવાના થતા નથી હવે તું જા રોહડા લઈ જા. રોહડા લઈ જા. અલા ભાઈ હા, ખરો, ભાઈ, રાખો તારી રાતના. જે દેવા સાડિયા દે દ્યો, દ્યો, દ્યો. અરે પણ લાગી આ જશે. ભલે મારને કોકના ઘર ભરવા છે. વાંધાવો મરી જાવ ને પણ છોકરાને કાંઈ કહેતો નથી. આ કુવા ઘણા છે ખાલી પડ્યા મરી જાવ ના પડી. આ ઓલી મારે છે ને બે માણસો એટલે મારે જ ને એકલો મળશે તારા કે- લખન એવા છે હા લોદર. એકલો મળજે ક્યારેક. હા દુધિયો જાને કે લ્યાંગો ભરાઈ રહે હમણે. અલ્યા હવે હું તો મરી જાય છે. ઓ બાપા આ ઢેલનો વીઘો મરી જાય છે તારો. હા, મારી રાખજે મને આપણો ઢીકલો કાઢો. મોય મોય હું કરે એમ દો. કહું છું, આ મરી જાહે આને આપણે જેલમાં પીલાજી હવે રેવા દ્યો આ મરી જાય છે તો આપણે જેલના કદાચ આપણે સારે હલવાઈ જઈશું. હવે એમ કરો તમે તમારા ઘરે જાઓ અમે અમારા ઘરે જઈએ. હવે તમે હાંસીને જઈ ગયો. હા બાતા બોલતા નહીં કાંઈ. હવે કાઈ સલાહ નથી જોતી હાલો ને આટલું થયું તો અહીં ઊભા હાલ 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 હાલ